ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, બિરસા મુંડા ભવન, ગાંધીનગર. સ્વતંત્ર ભારત એક કલ્યાણ રાજ્ય હોવાના નાતે સમાજના પછાત વંચિત વર્ગો માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે અને આ વિશેષ જોગવાઈઓના અનુસંધાને દેશના નબળા અને પછાત વર્ગોના ઉત્થાન ઉત્કર્ષ માટે કર્તવ્યનિષ્ઠ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નાઓ સાકાર કરવા યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સીધી દેખરેખ હેઠળ ખાસ પ્રકારના વિકાસ અને કલ્યાણલક્ષી કાર્યક્રમોનું ઘડતર કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે ભારત દેશમાં વસવાટ કરતા નબળા અને પછાત વર્ગોના પછાતપણાના ઘણા ખરા કારણો કુદરતી છે. તેમાં આપણે જોઈએ તો દેશમાં વસવાટ કરતા આદિવાસીઓનો ભૂભૌગોલિક વસવાટ તે સમગ્રતઃ ખૂબ જ અંતરિયાળ છે. જંગલો અને પહાડોવાળા વિસ્તારોમાં તેઓનો વસવાટ છે, જે એક રીતે પ્રાકૃતિક મર્યાદા છે, જેનાથી દેશના બાકીના વિસ્તારો કરતાં વિકાસના પરિણામો ઓછા મળ્યા હોય અથવા તેવા વસવાટને કારણે બીજી ઘણી બધી મર્યાદાઓ વિકાસ કાર્યો, કલ્યાણ કાર્યો કે સરકારી સેવાઓ પહોંચાડવામાં અડચણો ઊભી કરી શકે તે સ્વાભાવિક છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને દેશમાં આદિવાસીઓ માટે વિશેષ બંધારણીય જોગવાઈઓ, વિશેષ કલ્યાણ અને વિકાસ કાર્યો અને તે વિકાસ કાર્યોની સમયાંતરે મૂલ્યાંકન, આંકલન કરવાની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. સાથે સાથે જ્યારે દેશના આદિજાતિઓની વાત હોય ત્યારે એ ચોક્કસ ખ્યાલ રખાયો છે કે દેશની વિભિન્ન આદિજાતિઓ પાસે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો સંગ્રહાયેલો છે. તેના આગવા સામાજિક રીત રિવાજો, સાદી અને સરળ સમાજ જીવન જીવવાની તરેહ વગેરે મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ પેઢીઓથી ચાલી આવે છે. આ બધી જ બાબતે આદિવાસીઓના જીવન સાથે સુવ્યવસ્થિત રીતે વણાયેલી છે. ત્યારે આપણા વિકાસ કાર્યોની દોટમાં ક્યાંક આ સાંસ્કૃતિક વારસાને ઠેસ ન પહોંચે તેનો ખ્યાલ પણ રાખવો તેટલો જ મહત્વનો છે. આવા ઉમદા અને વિવિધલક્ષી હેતુઓ આદિજાતિ કલ્યાણમાં જોડાયેલા છે. આદિજાતિઓના વિકાસ અને કલ્યાણ કાર્યોનું સમયાંતરે યોગ્ય રીતે મૂલ્યાંકન થાય તે માટે ભારતના બંધારણમાં આર્ટિકલ 339માં મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા વિશેષ કમિશન રચવાની જોગવાઈ કરેલ. તે અન્વયે વર્ષ 1961માં ઢેબર કમિશનની રચના થઈ. આ કમિશનની ભલામણ મુજબ દેશના જે રાજ્યમાં 10 લાખ કે તેથી વધુ આદિવાસી વસ્તી હોય તેવા તમામ રાજ્યોમાં એક આદિવાસી સંશોધન અને તાલીમ સંસ્થા સ્થાપવી. ઢેબર કમિશનની આ ભલામણ અન્વયે દેશના વિવિધ રાજ્યોમાં જ્યાં 1961માં 10 લાખ કે વધુ આદિવાસીઓની વસ્તી હતી તેવા રાજ્યોમાં ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવા સૂચન કરાયેલ. તે મુજબ ગુજરાતમાં વર્ષ 1961ની વસ્તી ગણતરી પ્રમાણે આદિવાસીઓની કુલ વસ્તી 27 લાખ કરતાં વધુ હોઈ ગુજરાતમાં 5 સપ્ટેમ્બર 1962માં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે આદિવાસી સંશોધન અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં એટલે કે 1962થી આ સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ એક યુનિવર્સિટી દ્વારા સંચાલિત હતું. જ્યારે પ્રવર્તમાન સમયમાં એટલે કે 5 ઓક્ટોબર 2020થી આ સંસ્થાનનું સોસાયટીમાં રૂપાંતર થતાં આદિવાસી સંશોધન અને તાલીમ સંસ્થાન ગુજરાત તરીકે અસ્તિત્વ ધરાવે છે અને સંસ્થાની કચેરી બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત થયેલ છે. હાલમાં આદિવાસી સંશોધન અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટના વડા તે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે, જ્યારે આદિવાસી સંશોધન અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત અધિકારીઓ સમાજ વિજ્ઞાન, એન્થ્રોપોલોજી વિષય સાથે
ડોક્ટરેટ હોવા આવશ્યક હોય, જેથી આદિવાસી સંબંધી વિષયોને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે. આદિવાસી સંશોધન અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતની મુખ્ય 3 કામગીરી છે. 1. આદિજાતિ સંબંધી સંશોધન કરવા, વિકાસ કાર્યક્રમોના મૂલ્યાંકન અભ્યાસો તથા વિવિધ સર્વેક્ષણો. 2. તાલીમ, આદિજાતિ વિસ્તારોમાં કાર્યરત સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, બિન સરકારી કર્મચારીઓ અને પદાધિકારીઓને આદિજાતિ સંબંધી તાલીમ આપવી. આ તાલીમના માધ્યમથી સરકારના વિકાસ કાર્યક્રમોને અમલીકૃત કરવામાં અનુકૂળતા રહે. 3. મ્યુઝિયમ, રાજ્યમાં આદિવાસીઓની સંસ્કૃતિ, સામાજિક પરંપરા, સમાજ જીવન વગેરેનું સંરક્ષણ કરવા અને તેનો ગૌરવપૂર્ણ વારસો સચવાઈ રહે તે માટે આદિવાસી મ્યુઝિયમના માધ્યમથી તેની સંસ્કૃતિ, સમાજ જીવનને જીવંત રાખવા માટે મ્યુઝિયમ સંચાલન કરવામાં આવે છે. આદિવાસી સંશોધન અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટમાં રાજ્યમાં વસવાટ કરતી કુલ 25 આદિજાતિઓ પૈકી 24 જાતિઓના ડાયરોમાં છે, જ્યારે રાજ્યના વિવિધ આદિજાતિઓના વિવિધ પાસાઓને લગતા 1500થી વધુ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આદિજાતિઓ સંદર્ભે સંશોધનના મુખ્ય આશય સાથે સ્થપાયેલ આ સંસ્થાએ વર્ષ 1962થી આજ દિન સુધી આદિજાતિના જાતિવાર મોનોગ્રાફ સ્ટડીઝ, આદિજાતિઓના સામાજિક આર્થિક શિક્ષણ, આરોગ્ય, આદિવાસી ભાષાઓ, વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસો, આદિજાતિઓના વિવિધ પાસાઓને લઈને કરેલ વિવિધ પ્રકારના સર્વેક્ષણો, આદિજાતિઓની સમસ્યાઓ, મહિલાઓ, પરંપરાગત આદિજાતિ કલાઓ વગેરેને આવરીને કુલ 500 જેટલા રિસર્ચ અભ્યાસો કરીને રાજ્ય સરકારને આપેલ છે. નીતિ ઘડતરમાં મહત્વનો તેનો ફાળો રહ્યો છે. તમામના રિસર્ચ રિપોર્ટ સંસ્થા પાસે ઉપલબ્ધ છે. આદિવાસી સંશોધન અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત પાસે વર્ષ 1962થી જ પોતાની આગવી એક ખાસ લાઇબ્રેરી છે, જેમાં દેશ, વિદેશ અને રાજ્યના આદિવાસી સંબંધિત કુલ 15,000 પુસ્તકો છે, જેનો ઉપયોગ સંશોધકો રેફરન્સ બુક તરીકે કરે છે. સંસ્થાના અધિકારીઓ તેમજ રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના રિસર્ચ સ્કોલર તેમજ આદિજાતિ સંશોધકો સાથે જોડાયેલ સંસ્થાઓ વ્યક્તિઓને લાઇબ્રેરી સંદર્ભ સાહિત્ય પૂરું પાડે છે. આદિજાતિઓનો સાંસ્કૃતિક કલા વારસો સમૃદ્ધ છે. આદિવાસી સંશોધન અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત આદિવાસી મ્યુઝિયમના માધ્યમથી તેની સાચવણી અહીં થાય છે. આદિવાસી મ્યુઝિયમ તે એક પરંપરાગત આદિવાસી ગામડાનું ચિત્ર રજૂ કરે છે તેવી કલાત્મક શૈલીથી આદિવાસી મ્યુઝિયમ તૈયાર કરેલ છે. એટલે કે કોઈએ રાજ્યનો આદિવાસી વિસ્તાર ન જોયો હોય તેને આદિવાસી ગામના દર્શન કર્યાનો અનુભવ સુપેરે થાય, જેનાથી આદિવાસી જીવન અને સંસ્કૃતિને વિશાળ ફલક પર ફેલાવવા માટે આદિવાસી મ્યુઝિયમ મહત્વનું સ્થાન ધરાવે છે. આદિવાસીઓની પરંપરાગત કલા કારીગરી અને તેની પરંપરાગત વનૌષધીય સારવાર પ્રણાલી પણ અદ્ભુત છે. આદિવાસીઓની કલા કારીગરીને ઉજાગર કરવા માટેની તકની જે ઉણપ હતી તેને પૂર્ણ કરવા માટે આદિવાસી સંશોધન અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટે સમગ્ર ગુજરાતના આદિવાસી કલા કારીગરો માટેનું એક સર્વેક્ષણ કરીને આદિવાસી હસ્તકલા કારીગરોનો તેનો ડેટાબેઝ ઊભો કર્યો છે. વર્ષ 2016થી પરંપરાગત આદિવાસી હસ્તકલા મેળાઓના આયોજન માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નવી યોજના દાખલ કરેલ છે. રાજ્યના વિવિધ મોટા શહેરોમાં આવા આદિવાસી હસ્તકલા મેળાઓનું આયોજન કરીને ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આદિવાસી હસ્તકલા કારીગરોને મોટું બજાર પૂરું પડાઈ રહ્યું છે.
પ્રતિવર્ષ આવા 8થી 10 મેળાનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2016થી શરૂ કરી વર્ષ 2019 સુધી આવા મેળાના માધ્યમથી કુલ ₹1,51,68,489નું હસ્તકલા કારીગરોની વિવિધ પ્રોડક્ટનું વેચાણ થયું છે. આવા મેળામાં આવવા, ભાગ લેવા આદિજાતિ કલા કારીગરોને તમામ સુવિધાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે. તેથી કલાકારો હોંશે હોંશે આવી મેળામાં આવીને પોતાની હસ્તકલા વેચીને આવક પ્રાપ્ત કરી રહ્યા છે. તે સાથે ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આદિવાસીઓની પરંપરાગત વનૌષધીય સારવાર પ્રણાલીને પ્રોત્સાહિત કરવા માટે ખાસ પ્રકારનો આદિવાસીઓની પરંપરાગત વનૌષધીય મેળાનું આયોજન પણ કરે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે આદિવાસી વિસ્તારોમાં કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં છે અને તેનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાની આવડત આદિવાસીઓની પેઢીઓથી છે. આ ઔષધીય જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાના વિસ્તારમાં આદિવાસી ભગતો, વનૌષધીય જાણકારો લોકોને રોગ દુઃખમાં સારવાર કરતા આવ્યા છે. તે જ્ઞાનને પણ વિશાળ ફલકમાં ફેલાવવા માટે ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ વનૌષધીય મેળાનું આયોજન કરવામાં આવે છે. અનુભવે એવું લાગી રહ્યું છે કે આ વનૌષધીય જ્ઞાન જાણકાર ભગતોની નવી પેઢી તૈયાર ન થાય તો આ અમૂલ્ય જ્ઞાન લુપ્ત થઈ જશે. તેને અનુલક્ષીને ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્ષ 2021-22માં આદિજાતિ વિસ્તારોમાં વનૌષધીય જાણકાર લોકોને પ્રોત્સાહિત કરવા, તેની તાલીમ આપવા તથા આ પરંપરાગત જ્ઞાનની સાથે આયુષને જોડીને તેને વધુ અસરકારક રીતે સાચવવા માટે પરંપરાગત આદિવાસી વનૌષધીય ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહિત કરવાનો ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તે સાથે આદિવાસી વિસ્તારોમાં વિસ્તાર વાઇઝ આદિવાસી બોલીઓ બોલાય છે. તેને ટકાવી રાખવા માટે તથા તેનો ગુજરાતી અનુવાદ અને તે બોલીઓમાં પ્રકાશન કાર્ય કરવા માટે વર્ષ 2020-21થી ગુજરાતની વિવિધ 15 આદિવાસી બોલીઓમાં પ્રકાશનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આદિવાસીઓનો ઇતિહાસ ઘણો જૂનો છે, પરંતુ તેનું લખાણ ખૂબ જ ઓછું હોવાની પ્રતીતિ થાય છે. તે બાબતને અનુલક્ષીને આદિવાસીઓની મહત્વપૂર્ણ ઐતિહાસિક મૂવમેન્ટ્સને સંપાદિત કરવી ખૂબ જ મહત્વની હોય તે બાબતે ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મહત્વ આપીને મહત્વપૂર્ણ નેશનલ ટ્રાઇબલ મૂવમેન્ટ્સ અંગે 5 વોલ્યુમ બુક્સ તૈયાર કરવાનું કાર્ય હાથ પર છે. સાથે સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સેનાનીઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યારે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની નોંધ લેવી, તેની યાદગીરી રાખવી પણ મહત્વની છે. આજે દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત દ્વારા સ્વતંત્રતાની ચળવળમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદ તાજી કરવા માટે તેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે કાયમ સ્મૃતિ રહે, કાયમ તેઓની યાદગીરી રહે તે રીતે ગુજરાતના આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે પુસ્તક પ્રકાશન કરવાનું કાર્ય અહીં હાથ ધરવામાં આવ્યું છે. હું ડૉક્ટર દેવચંદ વહોનિયા, રિસર્ચર, ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ખાતે આદિવાસીઓના સંશોધનને તાલીમ સાથે જોડાયેલી સંસ્થા છે. 1961-62ની અંદર ગુજરાત આદિવાસી સંશોધનની તાલીમ સંસ્થાનની શરૂઆત ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે થયેલ છે અને ત્યારથી તે રાજ્યના આદિજાતિ વિસ્તારો અને રાજ્યના આદિજાતિઓના વિવિધ પાસાઓને લઈને સંશોધનનું કામ કરે છે. ખાસ કરીને આ ઇન્સ્ટિટ્યૂટનું મહત્ત્વનું કામ એ છે કે આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતા રાજ્યની વિવિધ આદિજાતિઓના સામાજિક, આર્થિક,
ધાર્મિક અને માનવશાસ્ત્રીય અભ્યાસો કરી સરકારને તે અભ્યાસોના આધારે વિવિધ પ્રકારના સૂચનો કરવા, વિવિધ પ્રકારની ભલામણો કરવા અને તે ભલામણો અને તે સૂચનોના આધારે રાજ્ય સરકાર આદિજાતિ વિસ્તારોના વિકાસ કાર્યક્રમોની નીતિ ઘડવાનું કામ કરે છે. ત્યારે આ આદિવાસી સંશોધન અને તાલીમ સંસ્થાન તે રાજ્યના આદિજાતિ વિસ્તારો માટે નીતિ ઘડતર માટે એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મને એમ કહેતા જરૂર આનંદ થાય છે કે રાજ્યના આદિજાતિ વિસ્તારોના વિકાસ કાર્યક્રમો એ બાકીના વિસ્તારો કરતાં અલગ રીતે ઘડતર થાય અને તેની અંદર તેના વિકાસ કાર્યક્રમોની ઘડતરમાં આદિવાસીઓની સંસ્કૃતિ, આદિવાસીઓના સમાજ જીવન તેમજ વિવિધ પ્રકારના જે ભૂભૌગોલિક પરિસ્થિતિ છે તે પરિસ્થિતિના આધારે આ વિકાસ કાર્યક્રમોનું ઘડતર થાય, આ વિકાસ કાર્યક્રમોનું યોગ્ય રીતે મૂલ્યાંકન થાય. તેવું જ રીતે આદિજાતિ વિસ્તારો પાસે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો છે. આ સાંસ્કૃતિક વારસાનું જતન થાય તે માટે આ ઇન્સ્ટિટ્યૂટની અંદર આદિવાસી મ્યુઝિયમનું રખરખાવ કરવામાં આવે છે. આદિવાસી સંશોધન અને તાલીમ સંસ્થાન ગુજરાત પાસે 1962થી આદિવાસી મ્યુઝિયમ છે, જ્યાં રાજ્યની વિવિધ જાતિઓના ઘર, વસવાટ, સમાજ જીવન અને રહેણી કહેણીના પ્રદર્શન કરવામાં આવેલા છે. તેથી એક એવું સ્પષ્ટ જણાઈ આવે કે આદિવાસી વિસ્તારનો પરિચય અગર ના કર્યો હોય પરંતુ આ ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આદિવાસી મ્યુઝિયમનું દર્શન કરવામાં આવે તો આ બેહૂબ આદિજાતિ વિસ્તારોનો પરિચય કહેવાય છે. એટલે કે આ ઇન્સ્ટિટ્યુશનનું મુખ્ય 3 પ્રકારનું કામ છે. આદિજાતિ વિસ્તારોના વિવિધ પાસાઓ, આદિવાસી લોકોના વિવિધ પાસાઓને લઈને સંશોધનો કરવા, આદિજાતિ વિસ્તારોમાં કાર્યરત કર્મચારીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓને વિવિધ પ્રકારની તાલીમો આપવી અને ત્રીજું મહત્ત્વનું કામ તે છે કે રાજ્યના આદિજાતિ વિસ્તારો, આદિજાતિ લોકોની સંસ્કૃતિની જાળવણી કરવા માટે મ્યુઝિયમનું સંચાલન કરીએ છીએ. આ તમામ બાબતોને લઈને, આ મહત્ત્વના 3 કામોને લઈને આ સંસ્થા 1962થી ગુજરાતની અંદર કાર્યરત છે અને સંસાધનો વિવિધ પ્રકારના સંશોધનો કરે છે. લગભગ 500થી ઉપર ના સંશોધનો કર્યા છે જે આદિજાતિ વિવિધ પાસાઓની સાથે કરેલા છે. તે પ્રમાણે રાજ્યના જે આદિજાતિ લોકો છે એ લોકોને આગવી કલા, સંસ્કૃતિ, તેની કલાની ઓળખ કરવી, તેની કલાને પ્રમોટ કરવા માટે ટ્રાઇબલ ક્રાફ્ટ ફેર, ટ્રાઇબલ મેળાઓનું આયોજન કરીને તેની પરંપરાગત બાબતોને પ્રોત્સાહિત કરવાનું કામ પણ આદિવાસી સંશોધન અને તાલીમ સંસ્થાન મારફત થઈ રહ્યું છે. અલ્ટિમેટલી જોવા જઈએ તો આ સંસ્થાન એ આદિવાસીઓની આડકતરી રીતે એક સંશોધન કાર્ય કરીને નીતિ ઘડતરમાં મહત્ત્વનું બળ અને માધ્યમ પૂરું પાડે છે. ધન્યવાદ. આમ આદિવાસી સંશોધન અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટ આદિવાસીઓ સંબંધિત સંશોધનો, તાલીમો, આદિવાસી સંસ્કૃતિ, કલા, સમાજ જીવનને જીવંત રાખવાના ભગીરથ કાર્ય સાથે કાર્યરત છે, જેમાંથી સરકારને આદિજાતિઓ વિશે નીતિ ઘડતર વિકાસ કાર્યક્રમોને સરળ રીતે અમલીકૃત કરવા ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મદદરૂપ સાબિત થશે.